નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી વાવાઝોડું મચાવશે તબાહી. ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ જાહેર કર્યું છે મુખ્યમંત્રીએ. જ્યાં સર્વે નથી થયો ત્યાં પણ સહાય મળશે. 12 વીઘા જમીન હોય તો ખેડૂતોને મળશે 44,000 રૂપિયાની સહાય. 10 કરોડના કૃષિ રાહત પેકેજ બાદ જાહેરાત. આવતીકાલે ખેડૂત આંદોલન શરૂ થશે. 3 લાખ સુધીનું દેવું માફ કરો. ગુજરાતના કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત. આજથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. કમોસમી વરસાદ બાદ ખેડૂતો માટે કોંગ્રેસ મેદાને. ખેડૂત આક્રોશ યાત્રા શરૂ. શું ગુજરાતના ખેડૂતોને પણ મળવા જોઈએ હેક્ટર દીઠ 50,000 રૂપિયા? ખેડૂતોની લોન માફ કરવાની માંગ. ખેડૂતોને વાગ્યો માવઠાનો માર, સળગાવ્યા મગફળીના પાથરા. ખેડૂતોએ ફરી શરૂ કર્યું રવિ પાકનું વાવેતર. દિવ્યાંગ વ્યક્તિઓને મળશે 25,000 રૂપિયાની સહાય. બીપીએલ કાર્ડ ધારકો માટે સરકારે શરૂ કરી 5 પેન્શન યોજના. ગુજરાતના રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન. આધાર કાર્ડ અપડેટ માટે લાગુ થયા છે નવા નિયમો. વાહન ચાલકો આપે ધ્યાન. ગુજરાતમાં મળશે 300 યુનિટ મફત વીજળી. મહિલાઓને મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન. વીજળી થશે વધુ મોંઘી, સુપ્રીમ કોર્ટનો આદેશ. દેશી ગાય ખરીદવા માટે મળશે 28,000 રૂપિયાની સહાય. જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,000નો હપ્તો. યુવાનોને નોકરી સાથે મળશે 15,000 રૂપિયાની સહાય. ખેડૂત સત્યાગ્રહ આંદોલન શરૂ. બાકી રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ થાય તો ગુજરાતમાં કેમ નહીં? સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરી લઈએ તો ખેડૂતોની પડખે ભાજપ સરકાર. જ્યાં સર્વે નથી થયો ત્યાં પણ સહાય મળશે. સરકારે 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે, જેમાં ગુજરાતના 18,225 ગામમાંથી 16,500 ગામના ખેડૂતને આ સહાય મળવાની છે. જેનો સર્વે નથી થયો એ ખેડૂત પણ આ સહાય માટે અરજી કરી શકશે. સરકારે જણાવ્યું છે કે સરકારે 44 લાખ હેક્ટર જમીનમાં 100% નુકસાન ગણીને નિર્ણય કર્યો છે. 10,000 કરોડના આ પેકેજમાં 6,429 કરોડ રૂપિયા એસડીઆરએફ અને 33 ફાળવ્યા છે, જેમાં હેક્ટર દીઠ 22,000 રૂપિયા મળશે. 2 હેક્ટરની મર્યાદામાં આ સહાય ખેડૂતોને મળશે. આ ઉપરાંત રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી છે, મગ છે, અડદ છે, સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે. ચાલો મિત્રો જાણીએ કે કયા ખેડૂતોને કેટલા વીઘા દીઠ કેટલા રૂપિયા સુધીની સહાય છે મળવા પાત્ર રહેશે. 12 વીઘા જમીન હોય તો મળશે 42,240 રૂપિયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 10,000 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર થયું છે. પિયત અને બિનપિયત પાકો માટે એક સમાન ધોરણે સહાય છે ખેડૂતોને મળશે. 33 જિલ્લાના 251 તાલુકાના 16,500થી વધુ ગામના ખેડૂતોને મદદ મળશે. સરકાર દ્વારા 22,000 રૂપિયા પ્રતિ હેક્ટર અને 2 હેક્ટરની મર્યાદામાં સહાય છે ખેડૂતોને મળશે. જાહેરાત મુજબ એક ખેડૂતને વધુમાં વધુ 44,000 રૂપિયા સુધીની સહાય મળશે. મિત્રો, 1 વીઘો તમારે જમીન હોય અને તમારે જો પાકને 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તો મળશે 3,520 રૂપિયા. આ સાથે 5 વીઘા જમીન હોય તો મળશે 17,600 રૂપિયા. 10 વીઘા જમીન હોય તો મળશે 35,200 રૂપિયા અને 12 વીઘા જમીન હોય તો તમને મળશે 42,240 રૂપિયા. હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો વીઘા દીઠ સહાય છે એ કઈ કઈ રીતે મળશે એના રકમ છે એ પણ જાહેર કરવામાં આવી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો 10 કરોડના કૃષિ રાહત પેકેજ બાદ જાહેરાત. આવતીકાલે ખેડૂત આંદોલન શરૂ થશે. પરેશ ગોસ્વામીની પેકેજ બાદ હાકલ. પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે
અમારી માંગ હતી કે 13,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવે, પરંતુ 10,000 કરોડનું પેકેજ જાહેર થયું છે. સરકારે થોડુંક મોટું મન રાખ્યું હોત તો ખેડૂતને વધારે ફાયદો થાત. આજે પેકેજ જાહેર થયું છે એ માત્ર છેલ્લા માવઠામાં થયેલા નુકસાનનું છે. અમારું ખેડૂત આંદોલન વિશે અલગ છે. જ્યાં સુધી ખેડૂતનું 3 લાખ સુધીનું પાક ધિરાણ માફ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન શરૂ રહેશે. સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો 3 લાખ સુધીની જે ખેડૂતોએ બેંક લોન નથી લીધી એવા ખેડૂતોના ખાતામાં પણ 3 લાખ રૂપિયા નાખવામાં આવે અથવા તો બીજી રીતે ખેડૂતોને સહાય આપવામાં આવે. મગફળી 125 મણની જગ્યાએ 200 મણની ખરીદી કરવામાં આવે. વર્ષ 2019નો પાક વીમો ખેડૂતોના ખાતામાં હજુ જમા નથી થયો, એ પણ ખેડૂતોના ખાતામાં જમા થવો જોઈએ. પાક ધિરાણ માફ આંદોલન અને કૃષિ સહાય પેકેજ બંને અલગ છે. દરેક ખેડૂતો આ આંદોલનમાં પધારે. સરકારને માંગ સાથે અલ્ટિમેટ આપવાનું છે. માંગ પૂરી નહીં થાય તો મોટું આંદોલન થશે. આંદોલનનું સ્થળ છે મિત્રો તારીખ 10 નવેમ્બર 2025 વાર સોમવાર અને જૂનાગઢ કલેક્ટર કચેરીથી આંદોલન શરૂ થશે. શું મિત્રો તમે પણ તૈયાર છો ને 3 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવાને લઈને આંદોલનમાં ઉતરવા માટે? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં હા કે ના જણાવી આપજો. શું મિત્રો તમે પણ પરેશભાઈ ગોસ્વામીને સપોર્ટ કરો છો ને? ખાસ જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે સરકારે આશરે 10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. આ મામલે હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. ઈસુદાન ગઢવીએ કહ્યું કે પંજાબની આપ સરકાર ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 50,000 રૂપિયા આપે છે, તો ગુજરાત સરકાર શા માટે હેક્ટર દીઠ ફક્ત 22,000 રૂપિયા આપે છે? પંજાબની આપ સરકારની જેમ જ્યાં સુધી ખેડૂતોને હેક્ટર દીઠ 50,000 રૂપિયાનું વળતર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. સાથે મિત્રો મહારાષ્ટ્રની સરકાર ખેડૂતોના દેવા માફી કરવા જઈ રહી છે, પરંતુ ગુજરાતની સરકાર શા માટે તે વિચારતી નથી? હજુ પણ ઘણી જગ્યાએ પાણી ભરાયું છે જ્યાં શિયાળુ પાક પણ થઈ શકે તેમ નથી. તેમનું શું? જાતિ જ્ઞાતિ ભૂલીને તમામ ખેડૂતોને એક ખેડૂત સમાજ બને તો ગમે એવી સરકારને ઝૂકવું પડે. ખેત મજૂરો અને ભાગ્યાઓને પણ ભારે નુકસાન થયું છે. એમનું શું? આમ આદમી પાર્ટી પોતાની 10 માંગોને લઈને મહાપંચાયતોના કાર્યક્રમોને આગળ વધારશે. સરકારે 50,000 રૂપિયા પ્રતિ હેક્ટરનું વળતર જાહેર કર્યું નથી. શું મિત્રો ખરેખર ગુજરાતના દરેકે દરેક ખેડૂતોને હેક્ટર દીઠ 50,000 રૂપિયા સુધીની સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ? અને ખેડૂતોના દેવા છે, ખેડૂતોની બેંક લોન છે, માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારે હવે રાશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ નિયમ લાગુ કર્યો છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ફક્ત તે જ લોકો સબસિડીવાળા અથવા તો મફત રાશન માટે પાત્ર બનશે જેમણે પોતાનું KYC અપડેટ કર્યું છે. આ પગલું નકલી લાભાર્થીઓને રોકવા અને સાચા પાત્ર લાભાર્થીઓને લાભ મળે તે સુનિશ્ચિત કરવાનો છે. ઓનલાઈન અને ઓફલાઈન KYC કેવી રીતે કરવું ચાલો મિત્રો જાણીએ. તો નવા નિયમો અનુસાર રેશન કાર્ડનું KYC હવે દર 5 વર્ષે ફરજિયાત બનશે. ઘણા લોકો છેલ્લે 2013માં KYC કરાવ્યું હતું, જેનો અર્થ એ થાય કે તેને ફક્ત ફરીથી અપડેટ કરવાનો સમય આવી ગયો છે. સરકારે આ પ્રક્રિયા પહેલાં કરતાં ઘણી સરળ બનાવી છે. હવે તમે તમારા મોબાઈલના ફોનનો ઉપયોગ કરી ઘરેથી જ KYC પ્રક્રિયા છે પૂર્ણ કરી શકો છો. તો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજે રવિવાર અને આજથી ખેડૂતો માટે ખુશ ખબર સામે આવશે. 300 કેન્દ્રો પરથી મગફળીની ટેકા ભાવે ખરીદી શરૂ થશે. ગુજરાતના કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત. જરૂર પડે તો વધારાના કેન્દ્રોને પણ ખોલવામાં આવશે. ખેડૂતોને SMS થી જાણકારી આપવામાં આવશે અને તે પ્રમાણે ખેડૂતો તેમનો જથ્થો યાર્ડમાં પહોંચાડશે. 125 મણ મગફળીની ખરીદી કરવાની સૂચના સરકારે આપી. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અડદ, મગ, સોયાબીનની ખરીદી માટે સાર્વજનિક રીતે ટેકાના ભાવની ખરીદી કરવાની પણ જાહેરાત શરૂ કરી છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
ખેડૂતોએ ફરી શરૂ કર્યું રવિ પાકનું વાવેતર. કમોસમી વરસાદ બાદ સરકારે 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું. ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને માવઠાના માર છતાં બટાકા, તમાકુ, રાઈ, ચણા જેવા રવિ પાકનું ફરી વાવેતર શરૂ કર્યું. વરસાદના કારણે તૈયાર પાક બિયારણ બગડી જતા ખેડૂતોને મોટો ખર્ચ માથે પડ્યો હતો. જમીન પાણીથી તરબોળ હોવાથી ગત વર્ષની સરખામણીએ બટાકાનું વાવેતર આ વર્ષે અડધું પણ થયું નથી. જિલ્લામાં અત્યાર સુધી કુલ 3578 હેક્ટરમાં વાવેતર થયું છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર. આજે 22 અને 24 કેરેટ સોનું સસ્તું થયું. 8 નવેમ્બરના રોજ દેશમાં સોના ચાંદીના ભાવમાં જેમાં પણ સોનાના ભાવમાં ભારે ઘટાડો થયો. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 22 કેરેટનો ભાવ 1,11,890 રૂપિયા. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ માટે 1,22,000 રૂપિયા. ડોલર મજબૂત થવા અને યુએસ અને ચીન વચ્ચેના તણાવ ઘટવાની માગ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો. ચાંદીના ભાવમાં ઘટાડો 1,52,400 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આવતા દિવસોમાં સોનાના ભાવમાં 10,000 સુધીનો વધુ ઘટાડો થવાની અપેક્ષા જોવા મળી રહી છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવ્યાંગ વ્યક્તિઓ માટે 2 વ્હીલર ખરીદવા માટે સહાય. અસ્થિ વિષયક દિવ્યાંગોને પરિવહનની સુવિધા પૂરી પાડવા માટે 2 વ્હીલર ખરીદવા સહાય યોજના હેઠળ અરજીઓ મંગાવવામાં આવી છે. પાત્રતા 40% કે તેથી વધુ અસ્થિ વિષયક દિવ્યાંગતા ધરાવતા 18 થી લઈને 50 વર્ષની વયના દિવ્યાંગ વ્યક્તિઓ છે. સહાયની રકમ મહત્તમ 25,000 રૂપિયા અથવા તો સ્કૂટરની ખરેખર કિંમતના 50% રકમ, બેમાંથી ઓછું હોય તે. સહાય વિતરણ. સ્કૂટરની ખરીદી અંગે જિલ્લા અધિકારીની મંજૂરી બાદ લાભાર્થીઓ ખરીદી કરીને પુરાવા રજૂ કરવાથી સહાયની રકમ સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર થશે. છેલ્લી તારીખ છે મિત્રો 20 નવેમ્બર 2025. ઓનલાઈન અરજી પણ તમે કરી શકો છો. આ સહાય સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગના જણાવ્યા અનુસાર 17/4/2025ના ઠરાવથી શરૂઆત કરવામાં આવી છે અને અધન્ય મળવાપાત્ર સહાય મળશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો BPL કાર્ડ ધારકો માટે સરકારે શરૂ કરી 5 પેન્શન યોજના. વૃદ્ધો, વિધવાઓ અને અપંગને માસિક પેન્શન મળશે. ગરીબી રેખા નીચે જીવતા લોકોને મદદ કરવા માટે સરકારે રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળ 5 અલગ અલગ પેન્શન યોજના શરૂ કરી. મિત્રો, એ સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળથી શરૂ કરવામાં આવી છે, જે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં લાગુ થશે. તેનું સંચાલન ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવશે. એક યોજના છે, એમનું નામ છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાશ્રમ પેન્શન યોજના. ત્યાર પછી નામ છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના. ત્યાર પછી ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજના. ત્યાર પછી રાષ્ટ્રીય કુટુંબ લાભ યોજના અને અન્નપૂર્ણા યોજના છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર. વરસાદ માટે તૈયાર રહેજો, માવઠું આવી રહ્યું છે. સિસ્ટમના પ્રભાવથી 18 થી લઈને 24 નવેમ્બર વચ્ચે ગુજરાતમાં માવઠાની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ડિસેમ્બર મહિનામાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની સંભાવના છે. આશરે 15 થી 20 ડિસેમ્બર વચ્ચે ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું થઈ શકે છે. 22 ડિસેમ્બર પછી ઉત્તર પ્રદેશ, પંજાબ, હિમાચલની અંદર પણ ભારે ઠંડીનું પ્રમાણ વધી શકે છે, જેમનો સીધો પ્રભાવ ગુજરાતના વાતાવરણ પર પડશે. જાન્યુઆરીના પ્રારંભિક દિવસોમાં ઉત્તર પૂર્વ ભાગોમાં તેજ પવન ફૂંકાશે, જેના કારણે ગુજરાતમાં શિયાળામાં પણ ચમકારો જોવા મળશે. ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવનોની અસર ચાલુ રહેશે. આ રીતે હાલ રાજ્યમાં હવામાન સ્વચ્છ શુષ્ક છે, પરંતુ નવેમ્બરના ત્રીજા સપ્તાહ પછી ફરી એક વખત વરસાદ અને ઠંડીનો સંજોગ બને તેવું. મિત્રો, ત્યારના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, આપણે જણાવી દઈએ તો કે હાલ અગત્યના સમાચાર. કરોડો ખેડૂતો માટે સારા સમાચાર. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળના હપ્તા 30 નવેમ્બર પહેલાં જારી થવાની અપેક્ષા છે. લાઈવ હિન્દુસ્તાને અહેવાલ આપ્યા કે ગયા વર્ષે PM કિસાન યોજનાનો 18મો હપ્તો 5 ઓક્ટોબરના રોજ રિલીઝ થયો હતો. જોકે હજુ સુધી સત્તાવાર રીતે આ 21મા હપ્તાની તારીખ જાહેર થઈ નથી, પરંતુ આ સંજોગોમાં 19મો હપ્તો આ વર્ષે 24 ફેબ્રુઆરીના રોજ બહાર પડ્યો હતો, જેના કારણે
જે 4 થી 6 મહિનાના સમયગાળા અંતર્ગત ખેડૂતોના ખાતામાં હપ્તો જમા થાય છે. મિત્રો, આપની જાણકારી માટે જણાવી દઈએ તો ટૂંક સમયમાં જ ખેડૂતોના ખાતામાં રૂપિયા 2021માં હપ્તો છે ટ્રાન્સફર કરશે. હજુ સુધી સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર જાહેરાત થઈ છે કે 11 તારીખના રોજ બિહારમાં બીજા પંચની ચૂંટણી છે, એટલે કે બીજો તબક્કો છે ચૂંટણીનો. ત્યાર પછી એટલે કે 22થી લઈને 25 નવેમ્બર વચ્ચે ખેડૂતોના ખાતામાં રૂપિયા 2000નો હપ્તો છે ટ્રાન્સફર થઈ શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર. તાજેતરમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પહેલીવાર નોકરી કરનાર કર્મચારીઓને ભંડોળ પૂરું પાડવા માટે જાહેરાત કરી છે. તેમણે પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજનાની જાહેરાત કરી છે.